હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છીએ. તો જય શ્રી રામ અને જય હનુમાન દાદા. આજે આપણે આવી ગયા છીએ સારંગપુર. તો અત્યારમાં આપણે જઈએ છીએ લોકરમાં બેગ મૂકવા. હાયું પાછળ મારું બેગ. આપણે જઈએ છીએ લોકરમાં બેગ મૂકવા. તો આપણે બેગ મૂકી આવ્યા છીએ ગાઈસ. તો હવે હું તમને કરાવું સારંગપુરની હનુમાન દાદાની મૂર્તિના દર્શન ગાઈસ. તમે જોઈ શકો છો, આમે છે સારંગપુર દાદા હનુમાન દાદાની મૂર્તિ. તો અહીંયા છે મંદિર. તો તેમાં હું તમને મંદિરના પણ દર્શન કરાવી. આ બ્લોગમાં તમે બન્યા રહેજો અને આ બ્લોગમાં ખૂબ મજા આવશે. હું તમને મંદિર બતાડવા લઈ જાઉં છું. તમે જોતા રહેજો. તો આ છે સારંગપુરનું મંદિર. અહીંયા આપને પ્રસાદી લેવાનું મળી જશે. અહીંયા આપણે પૈસા દઈને પ્રસાદી લેવાનું. અને અમે ગેટ સારંગપુરનો આ સારંગપુરનું મંદિર. આજના હનુમાન દાદાનો ફોટો ગાઈઝ. તમે જોઈ શકો છો. તો ચાલો હવે જઈએ. મમ્મી પપ્પા છે. તમે જોઈ શકો છો ટ્રાફિક આજે રવિવાર છે તે ફૂલ છે. અમે તેમાં હું જાઉં છું મારા મમ્મી પપ્પા પાસે. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગમાં બની રહેજો. તો જો અમે ઊભા છે મારા મમ્મી પપ્પા. આપણે જઈશું મૂર્તિ પાસે. તો આ એનું ગાર્ડન છે બેસવાનું. અને સામને જ હનુમાન દાદાની સૌથી મોટી મૂર્તિ. તમે જોઈ શકો છો, આ ત્યાંનું રહેવાનું હોટલ છે. તમે જોઈ શકો છો, આ એનું રહેવાનું હોટલ છે. જોઈ શકો છો. આયા ફોટા પાડવાનું વ્યૂ છે ગાઈસ. હવે અમે પણ ફોટા પાડી લઈએ. ટૂંક સમયમાં પાછા ફોટા પાડીને મળીએ.